હું અધિકારી નથી, હું સમાજ સેવક છું. અમીરભાઈ મેં બારાડીમાં કલ્યાણપુરમાં 5 વર્ષ કર્યા. 1991 થી 95 ત્યાં જતો તલાટી ગુરગઢ બતડિયા બધા મારા વિઠેલા ગામ છે. ઓકે, હું તમને કહું, મારે તો એક આઈએસ અધિકારીને જવાબ આપવો છે કે ભાઈ તમારા તલાટી કે તમે કેમ કામ નથી કરતા. ભલે કામ નથી કરતા એટલે હું કામ કરવાનો મતલબ આ તમે એને લેખિત આપો ને એ કામ કર્યું કેવાય. હવે સાંભળો દેવભાઈ, ઘટે છે ને દેવભાઈ, હવે શોર્ટમાં વાત પૂરી કરો. તમારે જે કાગળ ઘટતા હોય એ આને તમે લખીને આપી દો, એટલે ટીડીઓ સાહેબને ઉપર આપી દે. બરાબર? અરજદારને આપી દો અને મને મોકલવાની જરૂર નથી. હું સમાજ સેવક છું. તમે આ ટીડીઓ સાહેબને મોકલી દો. બરાબર? અમિતભાઈ સાહેબને મોકલ્યા હતા, એને કાલે મેં જવાબ તૈયાર કરીને બતાવ્યો હતો. અરે પણ તમે મને મોકલ્યું છે પણ એમાં હલો તમે મને મોકલ્યો એમાં મારા બાપુજી સહી નથી. તમને સાહેબ એમાં સહી નથી અને જવાબ તૈયાર કરીને તો મોકલો તો કે જો સાહેબ આ જવાબ કર્યો મતલબ બધું તમારી પાસે છે પણ વાં જેમ અરજદારને નથી મળ્યું કે નથી આપણે હું સાહેબ ને કહી શકતો. ભાઈ આ બધું બે અધિકારી સારા આવ્યા છો, તમે બે કરી નાખો. બે તમારી રીતે ના હોય તો ટીડીઓ સાહેબને મોકલી દો લેખિત મૌખિકમાં, એટલે એને ઉપર જવાબ ભરી દઈએ. બરાબર? અમીરભાઈ સાહેબ મને ખોટે ખોટું પ્રેશર તો ના કોઈ પ્રેશર નથી. નાખી દે અને ઈ છતાંય મને નાખી દેવો હોય તો આખો તાલુકો ખાલી થઈ જાય. દેવાભાઈ મારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે અને એ ટૂંક સમયમાં કદાચ સોશિયલ મીડિયામાં પણ આવી શકે, એટલે તમે એવી ખોટી વાતો ના કરશો. ખોટી કઈ નથી સાહેબ, મને જે કીધું ખોટી વાત ના કરશો. મારી વાત સાંભળો અમીરભાઈ, આજ 2 મહિના થયા એટલે અધિકારીએ મને કેવા શબ્દ કીધા એ તમને કહી દો. અમીરભાઈ સાંભળજો. મારો ફોન રેકોર્ડ થતો એટલે પાયા વિહોણી વાત નહીં કરવાની. હા ઓકે. અમીરભાઈ જી એનું આઈએસ અધિકારીના શબ્દ મને અધિકારીના શબ્દ એવા આવે કે જો એક આઈએસ અધિકારીનું કામમાં જો આટલો વિલંબ થતો હોય તો આમ આદમીનું શું થાય? એને હકીકત સાચી જ છે ને. હા જી